નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું દીપક ચૌધરી, અર્પણ વિદ્યા સંકુલ. આજે આપણે ધોરણ 11 વિષય ગુજરાતી પદ્ય 13 પરાજયની જીત ખંડકાવ્ય વિશે અભ્યાસ કરીશું. વિદ્યાર્થી મિત્રો, આ ખંડકાવ્યનો એક ભાગ આપણે આગળ અભ્યાસ કરી ગયા. હવે પદ્ય પરાજયની જીત ભાગ 2. આ ખંડકાવ્યમાં આપણે આગળ જોઈ ગયા એમ કે સમ્રાટ અશોકે કલિંગ રાજ્ય ઉપર આક્રમણ કરી તેના ઉપર વિજય મેળવી લીધો. ત્યારબાદ તે આ વિજયને આજે વિજય એને મેળવ્યો છે તેને જઈને એ સ્વયં પોતે જોવા માગે છે અને એ પણ જોવા માગે છે કે મગધ દેશની તલવાર અસી એટલે તલવાર, એ તલવારની ધાર કેવી તીક્ષ્ણ છે તે જોવા માગે છે. ત્યારબાદ આગળ ગયા તેજને આવ્યો અંધકાર, નહીં ભેદ કિંતુ કલિંગે લગાર. ગયા તેજને આવ્યો અંધકાર, અહીંયા અભિમાનનું તેજ જે હતું, અભિમાનરૂપી તેજ હતું, અહીંયા ગયા તેજ ગયું. એટલે જ્યારે આ સમ્રાટ એ પોતાની છાવણીમાં વિજયનું રટણ કરી રહ્યો હતો, ત્યારબાદ એના આંખોમાં અભિમાનનું તેજ ભરેલું હતું અને એકાએક એના મગજમાં લાગણી, એના મનમાં લાગણી સ્ફુરી કે હું જાતે જઈને જોઉં એ વિજય કેવો છે, મેં જે વિજય મેળવ્યો એ કેવો છે, હું જાતે જઈને જોઉં કે એ મગધ દેશની તલવારની ધાર કેવી તીક્ષ્ણ છે. જેવો ત્યાં જઈને જોવે છે ત્યારે અભિમાનનું તેજ, આ ગયા તેજને આવ્યો અંધકાર, તેજ ગયું અને અંધકાર છવાઈ ગયો, અંધકાર આવ્યો. અભિમાનનું તેજ જે હતું તે દૂર થયું ને અંધકાર અહીંયા વ્યાપી ગયો, આવ્યો અંધકાર, અંધકાર આવ્યો. નહીં ભેદ કિંતુ કલિંગે લગાર, પરંતુ આ કલિંગમાં આજે નહીં ભેદ, ભેદ એટલે ફરક, તો અહીંયા બંને વચ્ચે કલિંગમાં આજે હતો એવો ફરક સહેજ પણ નહોતો, ભેદ નહોતો. કિંતુ કલિંગે લગાર, થોડોક પણ. તો આજે અભિમાનનું જે આ તેજ હતું તે દૂર થઈને અંધકાર વ્યાપી ગયો હતો, પરંતુ કલિંગમાં આજે હતો એવો ફરક સહેજ પણ નહોતો. હતો આજ એવો ઉરે ને બહાર, અહીંયા હતો આજ એવો ઉરે ને બહાર, જુએ એક અંધારને એ અપાર. તો હતો આજ એવો, તો જેવો હતો તેવો અહીંયા ઉરે એટલે હૃદયમાં, તો એના હૃદયમાં આજે, હૃદયમાં અને બહાર, અને બહાર, ને બહાર એટલે કે અને બહાર, હતો આજ એવો, તો આજે હતો એવો ફરક સહેજ પણ નહોતો હૃદયમાં અને બહાર, એટલે અહીંયા પુષ્કળ એ અંધકાર જુએ છે. જુએ એકાએક અંધારને અપાર, તો જુએ એકાએક અંધારને અપાર, તો અહીંયા એકાએક તે શું અંધારને, અંધકારને તે જુએ છે. અપાર એટલે કે ખૂબ પુષ્કળ, તો પુષ્કળ પ્રમાણમાં એ અંધકારને જુએ છે. અહીંયા શું ગયા તેજને આવ્યો અંધકાર, અહીંયા અભિમાનનું તેજ દૂર થયું અને અંધકાર વ્યાપી ગયો, પરંતુ કલિંગમાં આજે હતો એવો જ ફરક સહેજ પણ નહોતો, ભેદ નહોતો, પરંતુ કલિંગે લગાર, ભેદ થોડો પણ નહોતો. આજે હતો એવો ફરક સહેજ પણ નહોતો, પહેલાં થોડોક પણ નહોતો. હૃદયમાં અને બહાર એક જ પુષ્કળ અંધકારને એ જુએ છે. એ હૃદયમાં, પોતાના હૃદયમાં, ઉરમાં હતો આજ એવો ઉરેને બહાર, જુએ એકાએક એ અંધારને એ અપાર. તો પુષ્કળ પ્રમાણમાં અંધકાર તે રાજા જુએ છે, સમ્રાટ અશોક. નિહાળવાને નિજ જીત જાતે,
અંધારામાં એ નગરી સ્મશાને રાજા પ્રવેશે કરવા પ્રકાશ મશાલચીઓ લઈ કંઈક સાથ. તો નિહાળવાની એટલે જોવા માટે, નિજ જીત જાતે તો પોતાના વિજયને જાતે જ જોવા માટે અંધારામાં એ નગરી સ્મશાનની, અંધારામાં ખૂબ જ અંધકારમાં એ અંધકારમય નગરીમાં, સ્મશાન નગરી સ્મશાને, સ્મશાન એટલે કે જ્યાં લાશ હોય અથવા તો શબ હોય એ શબને બાળવા માટેની જગ્યા, અગ્નિ સંસ્કાર કરવા માટેની જગ્યા. તો અહીંયા નિહાળવાની નિજ જીતને, તો તેની જીતને નિહાળવાની, તેના વિજયને નિહાળવા જોવા માટે એ જાતે જાય છે અંધારામાં એ નગરી સ્મશાનની. તો એ અહીંયા અંધારામાં જે નગરી હતી એ નગરી સ્મશાનમાં પ્રવેશે, અંધારામાં સ્મશાન જેવી આ નગરીમાં એ પ્રવેશે છે. રાજા પ્રવેશે કરવા પ્રકાશ, રાજા પ્રવેશે કરવા પ્રકાશ. તો રાજા અહીંયા પ્રવેશ કરે છે શા માટે? તો પ્રકાશ પાથરવા માટે. એની સાથે મશાલચીઓ લઈ કંઈક સાથ, મશાલચીઓ પ્રકાશને પાથરવા માટે, પ્રકાશ મેળવવા માટે મશાલચીઓ. તો મશાલચીઓ એટલે કે અહીંયા શબ્દ સમૂહ માટે એક શબ્દ મશાલ લઈને સાથે ચાલનાર સેવકો એટલે મશાલચીઓ. મશાલ લઈને, મશાલ એટલે એક પ્રકારે હાથમાં જે અજવાળું મેળવવા માટે, પ્રકાશ મેળવવા માટે અગ્નિ પ્રગટાવી અને હાથમાં લઈને ચાલવાનું એક સાધન. તે એ મશાલચી અહીંયા, તો મશાલો લઈને ચાલનાર સેવક. કંઈક એટલે કેટલાક. તો કેટલાક સેવકો એ મશાલચીઓ સાથે, સેવકો અને મશાલચીઓ સાથે રાજાના ત્યાં પ્રવેશ, પ્રકાશને પાથરવા માટે આવે છે. તો અહીંયા પોતે પોતાની જીતને નિહાળવા જોવા માટે અંધારામાં સ્મશાન જેવી નગરીમાં પ્રવેશે છે. પ્રકાશ પાથરવા કેટલાક મશાલચીઓને સાથે તેમણે લીધા છે. બીજું કોઈ બીજું હતું ના ત્યાં રાજાને સૌ મશાલચી, પડે છે પંથ પોતાને શબોની વચમાં થઈ. કોઈ બીજું હતું ના ત્યાં, તો કોઈ બીજું ત્યાં હતું નહીં, અથવા તો કોઈ ત્યાં બીજું કોઈ ન હતું. રાજાને સો મશાલચી, રાજા અને સો મશાલચી. આ મશાલચી, મશાલ લઈને સાથે આવેલા તેમના સેવકો રાજા. તો સો મશાલચી અને રાજા, એમના સિવાય બીજું કોઈ હતું નહીં. અને પડે છે પંથ પોતાને શબોની વચમાં થઈને. પડે છે પંથ, પડે એટલે કે પસાર થાય છે, પંથ એટલે કે રસ્તો. તો અહીંયા જે રસ્તો છે એ રસ્તામાંથી પસાર થતા શબોની વચમાં થઈને, શબો એટલે કે લાશ, અહીંયા શબોની વચમાં થઈને, વચમાં એટલે કે વચ્ચેથી. તો શબોની વચ્ચે થઈને આ મશાલચીઓ એ રસ્તેથી શબોની વચમાં થઈને આગળ નીકળે છે. કોણ? રાજા અને મશાલચીઓ. કોઈ બીજું ન હતું ત્યાં. રાજા અને સૌ મશાલચીઓ એ પડે, એ સમયે પડે છે એટલે કે પસાર થાય છે રસ્તામાંથી. કયા રસ્તામાંથી? શબોની વચમાં થઈને આગળ નીકળે છે. શબોના શબ્દમાં ગાથા લખાઈ ભૂપ જીતની, રાજમાર્ગે મહોલ્લામાં આખી એ નગરી ભરી. તો અહીંયા શબોના શબ્દોમાં, તો આ જે લાશો પડી છે લાશોના શબ્દોમાં, એમના બોલમાં આ જે લાશો છે એ લાશોમાં રાજાની જીતની ગાથા, રાજાની જીતની ગાથા. ગાથા એટલે અહીંયા કથા. તો એ કથા અહીંયા લખાયેલી છે ભૂપની એટલે કે રાજાની. તો આ રાજા, ભૂપ એટલે કે રાજા, નૃપ એટલે રાજા, ભૂપ એટલે રાજા, સમાન અર્થી શબ્દો છે. તો અહીંયા શબોના શબ્દમાં, શબો જે હતા, જે લાશો પડી હતી એ લાશોની વચ્ચેથી પસાર થતા જ્યારે રાજાની જીતની ગાથા
આખીએ નગરીમાં, રાજમાર્ગે મહોલ્લામાં, આખીએ નગરીમાં, રાજ્યના માર્ગો પર, મહોલ્લામાં, શેરીઓમાં, આખીએ નગરીમાં. આ જીતની જે ગાથા છે એ શબો દ્વારા લખાયેલી હતી, શબોના શબ્દો દ્વારા આ લખાઈ છે. તો રાજાની જીતની ગાથા આખીએ નગરીમાં, રાજમાર્ગમાં અને મહોલ્લામાં શબોના શબ્દોથી લખાઈ છે. ડાબે ને જમણે આંખ ફેરવે ભૂપ વાંચતો, ઉકેલ જેમ એ તેમ જયનો અર્થ જાગતો. તો અહીંયા ડાબે ને જમણે, ડાબી બાજુ અને જમણી બાજુ એ નજર ફેરવતો, આંખ ફેરવી ભૂપ વાંચતો, રાજા વાંચતો હતો, રાજા એ જોતો હતો. ડાબી બાજુ અને જમણી બાજુ નજર ફેરવીને જેમ જેમ એ આ ગાથાને, આ કથાને વાંચે છે, આ કથાને જુએ છે, ત્યારે વાંચતો હતો. અહીં જોતો હતો, વાંચતો હતો એટલે અહીંયા જોતો હતો. તો જેમ જોવે છે તેમ ઉકેલ જેમ એ તેમ જયનો, ઉકેલે જેમ એ તેમ જયનો અર્થ જાગતો. તો અહીંયા જેમ એ એનો અર્થ ઉકેલે છે, ઉકેલે એટલે કે ઉકેલવું, અહીંયા એ પોતે એનો નિવેડો લાવે છે, ઉકેલે છે તેમ તેમ તેમને અંતરમાં, હૃદયમાં જયનો અર્થ સમજાય છે. જયનો એટલે કે વિજયનો અર્થ જાગતો, અર્થ જાગતો એટલે સમજાવો. તો અહીંયા જાગતો એટલે સમજાવો. તો રાજા ડાબી બાજુ અને જમણી બાજુ આંખ ફેરવીને એ ભૂપ વાંચતો, આ વિજયની ગાથાને એ વાંચતો હતો, જોતો હતો. ઉકેલે છે જેમ, જેમ જેમ એ ઉકેલ એને મળે છે, એનો અર્થ થાય છે, તેમ તેમ એ એના અંતરમાં વિજયનો અર્થ એને સમજાય છે. રાજા આજે અનુભવ કરે અંતરે કો અપૂર્વ, જાણ્યો નહોતો કદીએ જયનો અર્થ ભેકાર આવો. રાજા આજે અનુભવી છે, રાજા આજે અનુભવ કરે છે અંતરે કો અપૂર્વ, તેના અંતરમાં, તેના હૃદયમાં રાજાએ અંતરમાં આજે કોઈક નવી અથવા તો કોઈક એવી અપૂર્વ પ્રતીતિ થાય છે. અંતરેકો અપૂર્વ, અનુભવવું, પ્રતીતિ થવી. તો અહીંયા તેમના અંતરમાં, તેમના હૃદયમાં આ રાજા એ કંઈક નવું જ અનુભવી રહ્યું હોય, કંઈક નવી જ પ્રતીતિ થઈ રહી છે કે જીતનો અર્થ આવો હશે. જાણ્યો નહોતો કદીએ જયનો અર્થ ભેકાર આવો. તો જીતનો, અહીંયા જયનો એટલે કે જીતનો. તો જીતનો અર્થ, જીતનો અર્થ, અહીંયા જીતનો મતલબ એ આવો ભેકાર એટલે કે ડરામણો, બિહામણો. આટલો બધો વિજયનો અર્થ આટલો બધો બિહામણો હશે, આટલો બધો ડરામણો હશે તેવો ક્યારેય તેમને જાણ્યું નહોતું. આટલો બેકાર હશે એવું ક્યારેય તેમને જાણ્યું નહોતું. આટલું ડરામણું લાગતું હશે એ વિજય એ ક્યારેય જોયો નહોતો. તો રાજા આજે અનુભવ કરે છે, તેમના અંતરમાં અભૂતપૂર્વ અથવા તો અપૂર્વ પ્રતીતિ થાય છે, અનુભવ થાય છે કે જાણ્યો નહોતો ક્યારેય વિજયનો ભેકાર આવો હશે. લાવા ધક્કે પ્રબળ ધરતી જેમ કંપી ઉઠે છે તેવું કંપે નૃપતિ ઉર આવેગથી ભાવ કેવા. તો અહીંયા લાવા ધક્કે પ્રબળ ધરતી જેમ કંપી ઉઠે. તો લાવાના ધક, લાવા અહીંયા પૃથ્વીના પેટાળમાં રહેલો અગ્નિ. તો પૃથ્વીના પેટાળમાં જે લાવા જ્વાળામુખી છે એ જ્વાળામુખીમાંથી નીકળતો ગરમ રસ, એ ગરમ રસના જેમ પ્રબળ ધરતી જેમ કંપી ઉઠે. તો એના વિસ્ફોટથી ધક્કે છે એટલે કે વિસ્ફોટથી, એને પ્રસ્ફુટન થવાથી, વિસ્ફોટથી અહીંયા તો જેમ લાવાના વિસ્ફોટથી પ્રબળ ધરતી, પ્રબળ એટલે સશક્ત, ખૂબ જ શક્તિવાન ધરતી એવી જેમ કંપી ઉઠે છે. કંપી એટલે કે ધ્રુજે છે, ખૂબ જ ધ્રુજારી પામે છે. તો
તેવું કંપે નૃપતિ ઉર, તો તેવું જ કંપે, તેવી જ ધ્રુજારી ઉત્પન્ન થાય છે નૃપતિ ઉર, રાજાના હૃદયમાં આવેગથી. ભાવ કેવા? આવેગ એટલે અહીંયા ઝડપથી, આવેગથી એટલે કે ઝડપથી, અહીંયા ઝડપથી. આમ આવેગનો મતલબ થાય છે ઉર્મિઓથી, તો અહીંયા ઝડપથી છે. તો ઝડપથી ભાવ કેવા? તો આ ઝડપથી એમના ભાવ એ અહીંયા હૃદયમાં એવી કંપારી ઉત્પન્ન થાય છે, એ કંપી ઉઠે છે. તો જેમ સશક્ત ધરતી એ ધગધગતા લાવારસના વિસ્ફોટથી ધ્રુજી ઉઠે છે, તેવું રાજાનું હૈયું એવા ભાવના આવેગથી કાપી રહ્યું છે. એવા ભાવના આવેગથી એ અહીંયા કાપી રહ્યું છે. આવેગથી એ ખૂબ કાપી રહ્યું છે, ઝડપથી કાપી રહ્યું છે. જેના જોરે કઠણ પડ હૈયા તણા, સર્વ તૂટે જોવાની જઈને ઈચ્છા હવે ના નૃપને રહી. તો અહીંયા જેના જોરે કઠણ પડ હૈયા તણા સર્વ તૂટે, તો રાજાનું જે હૃદય હતું એના જોરે, એમના જોરે, એમના શક્તિથી જોરે એમના હૈયાની કઠોરતા દૂર થાય છે. અહીંયા હૈયાની કઠોરતા, કઠણ પડ જે કઠોર હૃદય હતું, ખૂબ જ મજબૂત હૃદય હતું, હૈયા તણા ક્રૂર હૃદય હતું. હૈયા તણા હૃદય જે તેમનું ક્રૂર કઠણ હતું તે સર્વ તૂટે, તો એ કઠણ હૃદય એની કઠોરતા અહીંયા દૂર થાય છે. એમનું હૃદય એ અહીંયા નરમ બની જાય છે. જોવાની જઈને ઈચ્છા હવે ના નૃપને રહી. જોવાની જઈને, જોવાની જઈને એટલે કે વિજયને, ઈચ્છા હવે ના નૃપને રહી. તો આ ભયંકરતાથી જોઈને એમનું હૃદય જેમ કંપી ઉઠે, જેમ ધરતી એ જ્વાળામુખીના વિસ્ફોટથી કંપે છે, તેમ આ બધું જોઈ અને રાજાનું હૃદય કંપી ઉઠ્યું એવા આવેગોથી. ત્યારે કઠણ હૃદયના જે પડ હતા તે સર્વ તૂટી ગયા, તેમનું હૃદય કોમળ બની ગયું અને જોવાની જઈને ઈચ્છા હવે ના નૃપને રહી. તો વિજયને જોવાની ઈચ્છા હવે આ રાજાના મનમાં અથવા તો રાજાના મન મસ્તિષ્કમાં રહી નથી. ઉર કે આંખ તેની આ શકે ના જીતને સહી, ક્ષણાર્ધ પાય થંભ્યાને પડ્યું ચિત્ત વિમાસણી. તો ઉર એટલે કે હૃદય, ઉર કે આંખ, એનું હૃદય અને આંખ તેની આ શકે ના જીતને સહી, તો આ જીતને સહન કરી શકતી નથી, એને સહન થઈ શકતું નથી. એમનું હૃદય, એમનું હૈયું કે એમની આંખ એ જીતને સહન કરી શકતી નથી, જીતને સહન કરી શક્યા નહીં. અને ક્ષણાર્ધ એટલે થોડીક ક્ષણમાં, અડધી જ ક્ષણમાં, પાય થંભ્યા, પાય એટલે કે પગ ચાલતા, થંભ્યા એટલે કે અટકી ગયા, અને પડ્યું ચિત્ત વિમાસણે, અને પડ્યું ચિત્ત અહીંયા ક્ષણાર્ધ એટલે અડધી ક્ષણમાં, પાય એટલે પગ, થંભવા એટલે અટકી જવા, વિમાસણ એટલે પશ્ચાતાપ, પરિતાપ. તો અહીંયા તેમને ખૂબ મોટા એવા પ્રમાણમાં પશ્ચાતાપ થવા લાગ્યો. ચિત્ત એમનું વિમાસણે પડ્યું, ચિત્ત તેમનું હૃદય એ પશ્ચાતાપમાં, મન એ પશ્ચાતાપમાં પડ્યું. તો રાજા જે ઉર કે આંખ તેની, હૃદય કે આંખ એ અહીંયા આ જીતને સહન કરી શક્યા નહીં, અને હૈયાની કઠોરતા અહીંયા દૂર થઈ છે. હવે રાજાએ આ જઈને જોવાની ઈચ્છા નથી. હૈયું કે આંખ આ જીતને સહન કરી શક્યા નહીં. અડધી ક્ષણ પગ ચાલતા અટકી ગયા અને ચિત્ત વિમાસણમાં પડી ગયું. ચિત્ત એ વિમાસણમાં, વિમાસણી એટલે કે વિચારમાં, પશ્ચાતાપમાં પડી ગયું. ચાલો સૌ શિબિરે પાછા, ભૂપ આજ્ઞા કરી. ચાલો સૌ શિબિરે પાછા, એ ભૂપ આજ્ઞા કરે. તો ભૂપ એટલે રાજા, તો રાજાએ આજ્ઞા કરી કે ચાલો શિબિરે, આપણી છાવણીમાં આપણે પાછા
જઈએ. તો અહીંયા રાજા સમ્રાટ અશોકે તેના મશાલચીઓ અને સેવકોને શી આજ્ઞા કરી? તો એમને પાછા શિબિરે, પાછા એ અહીંયા પોતાના છાવણીમાં આવવા માટે આજ્ઞા કરી. મશાલચીઓ સહુ મૂઢ થાતા, ક્રિયા કશીએ સમજાના ભૂપની. તો અહીંયા મશાલચીઓ જે હતા એ સર્વ મૂઢ બન્યા, એટલે અવાક બન્યા, અજ્ઞાની બન્યા, સૌ મૂઢ બન્યા, કંઈ વાત સમજાઈ શક્યા નહીં, કંઈ સમજી ના શક્યા. મશાલચીઓ સૌ મૂઢ થાતા, અજ્ઞાની થયા, અવાક થઈ ગયા, આશ્ચર્ય પામ્યા. ક્રિયા કશીએ સમજ્યા ન ભૂપની. તો કોઈ પણ ક્રિયા એ ભૂપની, રાજાની કોઈ પણ ક્રિયા એ સમજી શક્યા નહીં. પરસ્પરે ઇતિંગથી જ પૂછતા. પરસ્પરે ઇતિંગ એટલે ઈશારો, સંકેત, એનો સમાન અર્થી શબ્દ ઇતિંગ એટલે કે ઈશારો, સંકેત. એ પરસ્પરે એકબીજાની ઇતિંગથી, ઈશારેથી જ પૂછતા. અરે શું થયું, શું સમજે છે તું કંઈ? અરે શું થયું, શું? અરે થયું શું? સમજે છે સમજે છે તું કંઈક? અહીંયા એ પ્રમાણે કહે છે કે આ શું થયું છે? એકબીજાને સૌ મશાલચીઓ મૂઢ, અવાક થઈ ગયા અને તે રાજાની એક પણ ક્રિયાને સમજી શક્યા નહીં. એકબીજાને ઈશારાથી પૂછતા, સંકેતથી પૂછતા. અરે આ શું થયું? તને સમજાય છે કંઈ? અરે થયું શું? સમજે છે તું કંઈ? અરે થયું શું? આ શું થઈ રહ્યું છે? તું સમજે છે કંઈ? એ અહીંયા રાજાએ જે આજ્ઞા કરી હતી કે ચાલો શિબિરમાં પાછા, ચાલો છાવણીમાં પાછા, એટલા માટે અહીંયા આ મશાલચીઓ સૌ અવાક, મૂઢ બની ગયા હતા.